Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. આજે આપણે શીખીશું નિબંધ રક્ષાબંધન નિબંધ લેખન રક્ષાબંધન વિશે। રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે। આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે। બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે। ત્યાર પછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે। ગોળ, સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું કરાવે છે। બહેન ભાઈને આશીષ આપે છે, ભાઈ બહેનને ભેટ આપે છે। રક્ષાબંધનને વીરપસલી પણ કહે છે। પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું। યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી। મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો। આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોહ્યું હતું। કુંતા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી। બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે। યજમાનો તેમને દક્ષિણા આપે છે। આમ રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે। રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે। કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે। માછીમારો અને સાગરખેડુ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે। તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે છે। રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે। હવે પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર હોળી વિશે નિબંધ। જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ। લાઈક करे, शेयर करे, सब्सक्राइब जरूर करें।